સેવા એ જ જીવન મંત્ર. રાજકોટ શહેરમાં છેલ્લા 5 વર્ષથી એક અનોખું અને નિસ્વાર્થ સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યું છે. આ સેવા યજ્ઞને કાર્યરત રાખનાર શ્રી વિશાલભાઈ ભટ્ટ અને તેમનો પરિવાર છે. દરરોજ સાંજે તેઓ ભોજન લઈને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પહોંચે છે. ઝૂંપડપટ્ટી હોય, રેલવે સ્ટેશન હોય, ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકો અને નિરાધાર વૃદ્ધો તેમજ બીમાર લોકો માટે પણ ટિફિન સેવા ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. જ્યાં પણ કોઈ ભૂખ્યું હોય ત્યાં સુધી ભોજન પ્રસાદ પહોંચાડવાનો તેમનો નિસ્વાર્થ પ્રયાસ રહે છે. શરૂઆતમાં વિશાલભાઈ અને તેમના પત્ની પોતે જ રસોઈ બનાવીને બાઇક પર નીકળી પડતા. માત્ર 50 થી 60 લોકો સાથે આ સેવાની શરૂઆત થઈ હતી, પરંતુ આજે આ સેવા યજ્ઞ દ્વારા 300 થી વધુ લોકોને ભોજન પ્રસાદ મળી રહ્યો છે. આજે અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો અને બીમાર વૃદ્ધો વિશાલભાઈની રાહ જોઈને બેઠા હોય છે. જો આપ પણ આ સેવા યજ્ઞમાં સહભાગી થવા ઈચ્છતા હો તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. અને જો આપ સીધી સેવા ન આપી શકો તો પણ આ રીલને શેર કરીને આ સેવા યજ્ઞને આગળ વધારવામાં તમારો અમૂલ્ય ફાળો આપી શકો છો. કારણ કે સેવા એ જ સાચી સંપત્તિ છે.